બધે વાયર વાયર જ છે પૂરા. તો વાયરિંગનું કામ ચાલે છે તો અહીંયા સોરી કરે તો કહીશું નવા કન્ટેન્ટ. અરે કેમ કે મારા વાળ થોડા ટાઈમથી બહુ જ ખરી રહ્યા છે. મારી એક બહારની ફ્રેન્ડ છે એને મને કીધું કે તું આટલા તૈયાર છે આપણી બે ચોટીઓ. આઈ હોપ સારી હશે. તો આજે તો સન્ડે છે, આજે કંઈ ખાસ કરવાનું છે નહીં. એકચ્યુઅલી હું એબીવીપીમાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અત્યારે અમારે એમાં મેમ્બરશિપ ડ્રાઈવ ચાલે છે જેમાં અમારે સ્કૂલોમાં જઈને ત્યાંની મેમ્બરશિપ કરવાની છે. આજે તો સન્ડે છે, આજે મારે સિંગિંગ ક્લાસ બી રહેતું નહીં તો મારે દર સન્ડે સિંગિંગ ક્લાસ હોય છે ઓનલાઈન અથવા ઓફલાઈન. તો આજે આપણે વિચારીએ છીએ કે રિયાઝ કરીએ. આજે આગળથી વાળ મારા બહુ જ એટલે આમ કહીએ ને હદ બહારના મારા વાળ ઉતરે છે. અત્યાર સુધી કોઈ દિવસ હેર કેર કરેલી નથી, હેર ઓઇલ કેવું કંઈ વગેરે કશું જ નહીં. પણ હવે લાગે છે કે જરૂર છે, ખરેખર જરૂર છે તો હવે નાખીશું આપણે. બીજું તો કંઈ કરી ના શકીએ આપણે. અત્યારે મારા ઘરે થોડું વાયરિંગનું કામ ચાલે છે તો અહીંયા જુઓ પાછળ બધા વાયરો ખુલેલા પડ્યા છે. જોશો જ્યાં જોશો ત્યાં તમને અત્યારે વાયર 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 જ દેખાશે. દેખો અહીંયા બી વાયર ખુલેલા છે, ત્યાં વાયર, અહીંયા 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 ઇન શોર્ટ બધે વાયર વાયર જ છે પૂરા. તો ચલો આપણે રિયાઝ કરીએ હવે. શરૂઆતમાં ખાલી સાનો રિયાઝ કરીશું, આની સાથે સા લગાવીશું, મેચ કરવાનું ટ્રાય કરીશું. અરે કેમેરો સરખો જ નથી રહેતો મારો. અહીંયા બેઠીથી રિયાઝ કરતી હતી મેં જોયું ઉપર સીડીમાંથી ઉતર્યો, દરવાજો મારો ખુલ્લો જ હતો. પછી બંધ કરવા ગઈ, પછી ખુલ્લું ઘરમાં આવે.
વિચારું છું કે બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં કે આગળ કંઈ એડ કરું. આમ તો આજે કંઈ એડ કરવા જેવું લાગતું નથી, કેમ કે આજે હું ઘરે જ છું, ઘરે કશું કરવાનું છે નહીં. મારી પાસે આજે એકદમ ફ્રી છું. કંટાળો આવે છે કે આખો દિવસ આજે ફોનમાં આપણે રીલ જોઈશું, ટીવી જોઈશું, એવી રીતે આજનો દિવસ આપણે સાંજે જોઈએ. પછી હવે એવું કંઈ હોય તો એડ કરી દઈશું. જે નવું છે એટલે મને કંઈ જેટલું ફાવતું નથી, એટલે શું દેખો અહીંયા સામે જ પાંદડો બેઠો છે. દેખાવ શનિવાર છે ના, સોરી, આજે તો રવિવાર છે. સોરી. તો આજે આજનો કન્ટેન્ટની વાત કરીએ તો કશું નવું મળ્યું નથી, કેમ કે આજે હું આખો દિવસ ઘરે જ રહી છું. આખો દિવસમાં જે વિડીયોઝ યુટ્યુબ્સ વગેરે જોવામાં પસાર કર્યો છે. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરે છે ને આ મળીએ આવતા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ગુડ નાઇટ.